આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં 14મું પ્રકરણ છે કેટલું મોટું કેટલું ભારે તે આખું પ્રકરણ છે આપણે સમજવાના છીએ. તો આખો વિડીયો છે તમે ધ્યાનથી જોજો અને સમજજો. તો કેટલું ભારે અને કેટલું મોટે એની અંદર આપણે વસ્તુનું કદ સમજવાનું છે અને કદ કઈ રીતે શોધવું એ બધા ગણતરી અને એ બધું આપણે શીખવાનું છે. તો શરૂઆત કરીએ. અહીંયા એક મુદ્દો આપેલો છે કે એમાં સારિકા નામની એક છોકરી છે. એ શું કરે છે? જો સારિકા લખોટીઓ, સિક્કા, રબર વગેરે જેવી વસ્તુઓ એકઠી કરે છે. એક ગ્લાસમાં થોડું પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી ઉપર 0 એવું લખે છે. જો જ્યાં પાણી લીધું છે એમાંથી જ્યાં 0 છે ત્યાં પાણી થોડુંક ભર્યું છે ને એની ત્યાં જે ઉપરની સપાટી છે પાણીની ત્યાં એણે પેન્સિલથી અથવા તો પેનથી 0 લખ્યું છે. હવે શું કરે છે? જો હું આ ગ્લાસમાં 5 લખોટીઓ નાખું તો તમે અંદાજ લગાવી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે? મને લાગે છે કે તે અહીં સુધી પહોંચશે. તો આ છોકરો બતાવે છે કે 5 લખોટી નાખી તો અહીંયા સુધી છે એ પાણી છે પહોંચશે એમ કહે છે. હવે એણે ગ્લાસની અંદર 5 લખોટી નાખી. જો એણે ગ્લાસમાં 5 લખોટી નાખી હતી. પાણીની નવી સપાટી ઉપર તેણે નિશાન કર્યું. જો અહીંયા સુધી હતું પાણી, અહીંયા સુધી હતું, એમાં 5 લખોટી નાખી તો પાણી છે અહીંયા આવી ગયું. ત્યાં એણે બીજું નિશાન કરી દીધું પેન્સિલ અથવા પેનથી. મેં માત્ર અનુમાન જ લગાવ્યું હતું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ શકે. તું લખોટીઓનું કદ કેવી રીતે શોધી શકે? બરાબર છે. તો એવી રીતે એક લખોટીઓનું કદ શોધે છે કે પાણી જેટલું ઉપર આવ્યું તો 5 લખોટીઓ છે તો એનું કદ કેટલું થયું? તો આ 0 હતા ત્યાંથી જેટલું પાણી ઉપર ગયું આટલા પાણી જેટલું એનું કદ થયું. જેટલું પાણી ઉપર ગયું એટલું કદ આ લખોટીઓનું છે. એટલે કે લખોટીઓએ પાણીની અંદર એટલી વધારાની જગ્યા રોકી એટલે પાણી છે એ ઉપર ગયું. બરાબર. જુઓ, દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચડાવશે કારણ કે તે થોડીક જગ્યા રોકે છે અને તે જગ્યા જે રોકે છે એને કદ અથવા તો ઘનફળ થયું ગણાય. તો લખોટી જે દરેક વસ્તુ છે એ કેટલી જગ્યા રોકે છે એને એ વસ્તુનું કદ અથવા તો ઘનફળ કહેવાય. તો આ પાઠની અંદર આપણે આ ઘનફળ અને કદ વિશે સમજવાનું છે. તો કદ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ છે કેટલી જગ્યા રોકે છે એને એનું કદ કહેવાય. તો જો આ લખોટીઓ છે કેટલી જગ્યા રોકે છે તો પાણીની અંદર નાખ્યું તો જો પહેલાં પાણી અહીંયા 0 હતું ત્યાંથી ઉપર ચડી અને અહીંયા સુધી ગયું તો કેટલું ઉપર ગયું છે? તો આટલું પાણી ઉપર ચડ્યું છે તો એટલું પાણી એ લખોટીઓના કદ બરાબર છે. બરાબર. તો આવી રીતે એ પ્રવૃત્તિ છે. આગળ માપક ગ્લાસ એવો એક મુદ્દો છે. હવે તમે અનુમાન કરો કે શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓના કદ જેટલું હોઈ શકે? અનુમાન કરવાનું છે કે 5 રૂપિયાના 10 સિક્કા લ્યો તો એ 10 લખોટીઓ કરતાં વધારે હોઈ શકે? તો એ તમારે અનુમાન કરવાનું છે. પછી કદ વિશે અનુમાન લગાવો. એક દડો છે તો એનું કદ કેટલી લખોટીઓ બરાબર હોય? તો હવે અહીંયા એને માપક ગ્લાસ બનાવ્યો છે. કઈ રીતે એણે બનાવ્યો છે? જો એના માટે એણે જો અહીંયા એક આપેલો છે અને પહેલાં અહીંયા અનુમાન કરવાનું છે પછી એ માપક ગ્લાસ કઈ રીતે બનાવવો એની અહીંયા રીત આપેલી છે. જો તો એક દડો છે તો એ કેટલી લખોટીઓ બરાબર હોય? જો લખોટીઓ છે એ કેટલું પાણી ઉપર ચડાવે છે? તો એક દડો અને કેટલી લખોટીઓ બંને એક સરખું પાણી ઉપર ચડાવે એની અનુમાન લગાવવાનું છે. માની લો કે એક દડો છે એ 35 લખોટીઓ જેટલું ઉપર ચડાવે છે. રબર છે તો 2-3 લખોટીઓ જેટલું ઉપર ચડાવે છે. લીંબુ છે એ 5 લખોટીઓ જેટલું ઉપર ચડાવે છે. પેન્સિલ છે તો એ 2 લખોટી જેટલું પાણી ઉપર ચડાવે છે. બટાકું છે તો એ 4 લખોટી જેટલું પાણી ઉપર ચડાવે છે. તો આવી રીતે અનુમાન લગાવવાનું છે. પછી તમારે માપવાનું છે કે ખરેખર એટલું ઉપર ચડાવે છે કે નહીં. હવે અહીંયા જો 35 લખોટીની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો. 35 લખોટીઓ લેવાની છે. બરાબર. 35 લખોટી લેવાની અને પછી શું કરવાનું છે? જો પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી પર 0નું નિશાન કરો. પાણીનો એક ગ્લાસ લેવાનો છે. ગ્લાસ એટલે કેવો ગ્લાસ? ગ્લાસ લેવાનો છે કાચનો ગ્લાસ લેવો પડશે અથવા તો તમે કોઈ પ્લાસ્ટિકની પાણીની બોટલ પારદર્શક હોય એ લ્યો તો પણ ચાલે. તો ત્યારબાદ તેના ઉપર જે પાણી નાખ્યું છે એમાં 0નું નિશાન કરવાનું છે ઉપરની સપાટી પર. પછી એમાં 5 લખોટીઓ નાખો
અને પછી પાણી જેટલું ઉપર ચડે ને ત્યાં 5 એમ લખો. જો અહીં લખેલું છે 5 એમ. અહીંયા 0 હતું ત્યાં સુધી પાણી ભરેલું હતું. હવે 5 લખોટી નાખીએ તો જેટલું પાણી ઉપર ચડે ત્યાં 5 લખો. પછી બીજી 5 નાખો તો ત્યાં 10 લખો. એના પછી બીજી 5 લખોટી નાખો એટલે અહીંયા 15 લખો. 20 લખોટી અહીંયા પાણી આવ્યું તો ત્યાં લખો. પછી 25 લખોટી તો અહીંયા લખો. 30 અને 35. તો જેટલું પાણી ઉપર ચડતું જાય 5 લખોટી નાખતું જવાનું અને અહીંયા એના ઉપર નિશાન પેનથી કરતું જવાનું છે અને લખતું જવાનું છે. ફરીથી 5 લખોટી નાખો અને પાણીની આગળ 10 એમ લખો. એમ એટલે શું? એમ એટલે માર્બલનો એમ છે. માર્બલ 10, 5 માર્બલ, 10 માર્બલ, 15 માર્બલ, 20, 25, 30 અને 35 માર્બલ એવી રીતે એનું લખવાનું છે. એટલે એ માપક ગ્લાસ છે એ આપણો તૈયાર થઈ ગયો. હવે કોઈ પણ વસ્તુ છે એનું માપવું હોય આપણે કેટલું થાય છે એનું કદ, કેટલી લખોટી બરાબર થાય છે તો શું કરવાનું? હવે માની લો કે આપણે દડો છે એ માપવો છે તો દડો આની અંદર નાખવાનો. તો દડો છે પાણી અહીંયા 0 છે. 0 થી પાણી છે એ ક્યાં કેટલું ઉપર જશે? દડો નાખીએ તો અહીંયા સુધી ઉપર આવી જાય 35 સુધી. તો એનું કદ છે કેટલું થયું કહેવાય? 35 લખોટી બરાબર થયું. તો રબર છે એ કેટલું થયું? 0 હતું ત્યાંથી થોડુંક જ ઉપર આવ્યું તો 3 બરાબર થયું. લીંબુ છે એ 5 લખોટી એટલે કે અહીંયા 0 હતું ત્યાંથી 1 લીંબુ નાખીએ તો અહીંયા પાણી આવી જાય 5 છે ત્યાં. તો એ 5 લખોટી બરાબર એનું કદ થયું. તો આવી રીતે માપક ગ્લાસના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ છે એનું કેટલી લખોટીઓ બરાબર એનું કદ થાય છે એ આપણે માપી શકીએ. આગળ બીજી એક પ્રવૃત્તિ છે કે દરેક વસ્તુને તમારા બનાવેલા માપક ગ્લાસમાં માપો અને તમારું અનુમાન ચકાસો. તો તમે જે વસ્તુઓ અહીંયા અનુમાન લખ્યું છે એ બધી જ વસ્તુઓ છે એને માપવાની છે. દડો, રબર, લીંબુ, પેન્સિલ, બટાકું બરાબર છે. બધું તમે માપક ગ્લાસ બનાવ્યો છે એની અંદર અહીંયા માપવાનું છે તમારે અને અહીંયા એનું સાચું ખરેખર માપ શું આવે છે એ તમારે અહીંયા માપી અને લખવાનું છે. તો એ બધી જ વસ્તુઓ છે એને માપી અને ત્યાં આપણે લખવાની છે. એ તમારે તમારો માપક ગ્લાસ બનાવવો પડશે અને પછી એ વસ્તુનું સાચું માપ છે અહીંયા તમે લખી શકશો. બરાબર છે. તો એ તમારે તમારી જાતે એ પ્રવૃત્તિ કરવાની છે. આગળ જોઈએ. આગળના પેજ ઉપર શાનું કદ વધુ એવો એક મુદ્દો છે. શાનું કદ વધુ? શું તમે 6 લખોટીઓનું કદ કેટલા મિલીમાં બતાવી શકો છો? મિલીની અંદર બતાવી શકો? 6 લખોટીનું કદ મિલીમાં, મિલીલીટરમાં બતાવી શકો છો? જો હા, આપણે એક માપક શીશી બનાવીએ તો એ બતાવી શકાય એમ કે છે. માપક શીશી કઈ રીતે બનાવવી એની આગળ અહીંયા રીત આવે છે. તો ધોરણ 4માં 250 મિલીની એક માપક શીશી બનાવી હતી. ધોરણ 4માં તમે ભણી ગયા છો. તો તમે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકો છો? 10 મિલી, 20 મિલી, 30 મિલી, 60 મિલી વગેરે માપી શકાય એવી કોઈ માપક શીશી બનાવવાની રીત તમને આવડે છે, યાદ છે? એની વાત કરે છે. તો તારીખ અને મૌલીએ તેની માપક શીશી બનાવી. જો એણે કઈ રીતે બનાવી છે તો એણે એક આવું કોઈ પણ પારદર્શક પાત્ર લીધું છે પાણી ભરી શકાય એવું. પછી એણે શું કર્યું છે? જો મેં એક ઇન્જેક્શનની સિરીઝમાં એક વખતે 5 મિલી જેટલું પાણી પીર્યું. જો ઇન્જેક્શનની સિરીઝ છે એ તો આપણને ગમે તે દવાખાનામાંથી મળી જાય આવું ઇન્જેક્શન. બરાબર છે. તો એમાં શું કરવાનું? જો એમાં 5 મિલી સુધી આમાં લખેલું જ હોય એમાં 5 મિલી. તો જ્યાં સુધી 5 મિલી થાય ત્યાં સુધી આ પાણી ભરી લેવાનું અને પછી આની અંદર નાખી દેવાનું. જેટલું પાણી ઉપર આવે ત્યાં 5 લખી નાખવાના. જો અહીંયા એને 5 મિલીવાળી બનાવી છે શીશી. પછી જો એણે આ છોકરી છે એણે શું કર્યું છે કે મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલી માપની એક દવાની બોટલ લીધી છે. એની હાથમાં દવાની બોટલ છે અને એ 10 મિલીના માપની છે. તો એની અંદર જ્યાં 10 મિલી માપ લખેલું હતું ત્યાં સુધી પાણી ભરે છે અને એટલું પાણી આમાં નાખી દે છે. જ્યાં પાણી પહોંચે ત્યાં 10 લખી નાખે. ફરીવાર ભરે અને અંદર નાખે. જ્યાં પહોંચે પાણી ત્યાં 20, 30, 40, 50, 60 આવી રીતે જ્યાં પાણી પહોંચે દર વખતે 10 મિલી પાણી નાખતું જવાનું. અને આણે કેવી રીતે કર્યું છે તો 5 મિલી પાણી નાખી અને એને લખીને એવી રીતે માપક શીશી એને બનાવી. મૌલીએ 5 રૂપિયાનું સિક્કાનું કદ શોધવા તેની માપક શીશીનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલી પાણીને ઉપર ખેંચે છે. આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી શકો છો. જુઓ, 5 રૂપિયાના 9 સિક્કા હોય ને તો એ 10 મિલી પાણી ઉપર ચડાવે છે. એટલે કે શું? જો
અહીંયા સુધી 0 એ પાણી હોય. હવે 5 રૂપિયાના 9 સિક્કા અંદર નાખીએ તો અહીંથી 20 પાણી આવી જાય. ક્યાં આવી જાય? 20. તો એનું કદ કેટલું થયું? 20 મિલી થયું. 9 સિક્કાનું કદ 10 મિલી કદ થયું. હવે તમારી માપક શીશીનો ઉપયોગ કરી અને આ બધું તમારે શોધી કાઢવાનું છે. તમારે જાતે બનાવવાની છે અને શોધી કાઢવાનું. શું? 6 લખોટીઓનું કદ કેટલા મિલી થાય? 6 લખોટીઓનું કદ કેટલા મિલી થાય? પછી બી છે કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય? તો 1 રૂપિયાના 16 સિક્કા તમારે ભેગા કરવાના છે. તમારી માપક શીશીની અંદર નાખવાનું અને જેટલું પાણી ઉપર જાય એટલું માપી અને તમારે અહીંયા લખવાનું. હવે નીચેના જે પ્રશ્નો છે એને મનમાં તમારે ઉકેલવાના છે. 24 લખોટીઓનું કદ કેટલા મિલી થાય? તો તમારે મનમાં જ તમારે વિચારવાનું છે અને પછી કહેવાનું છે. તો પહેલાં 5 લખોટી નાખો, 6 નાખો અને પછી એના આધારે કેટલું પાણી ઉપર જાય છે એના આધારે જો 24 લખોટીઓ નાખવાની જરૂર હોય નહીં. 5 લખોટીઓ અથવા તો 6 લખોટીઓ જેટલું ઉપર જાય એનાથી પછી 6 ચોક 24 થાય. તો જેટલું પાણી ઉપર ગયું હોય એને ગુણ્યા 4 કરી નાખો એટલે જવાબ મળી જાય. 1 રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થાય? તો 32 સિક્કાની પણ આપણે જરૂર ન પડે. તો માપક શીશીની અંદર કેટલા સિક્કા નાખવાના? 4 સિક્કા નાખવાના. જેટલું 4 અથવા તો 8 સિક્કા નાખો. જેટલું પાણી ઉપર જાય એને ગુણ્યા 4 કરી નાખો એટલે 8 ચોક 32. તો એ અહીંયા લખી શકાય. મૌલીએ 5 રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા અને તેણે કેટલા સિક્કા નાખ્યા છે? જો 30 મિલી જેટલું પાણી ઉપર ધકેલાયું હોય તો અને 60 મિલી ઉપર ધકેલાયું હોય તો જો 10 મિલી ઉપર પાણી કેટલા સિક્કા ખસેડે છે? 9 સિક્કા. તો 30 મિલી ઉપર ગયું હોય તો કેટલા સિક્કા હોય? તો એની ગણતરી કઈ રીતે આપણે કરશું? જો 10 ગુણ્યા 3 એટલે 30 થયા. બરાબર. તો હવે એણે 9 સિક્કા નાખ્યા હતા તો 10 મિલી ઉપર ગયું હતું. તો 9 ગુણ્યા 3 કરશું આપણે. 9 ગુણ્યા 3 9 ગુણ્યા 3 9 તેરી 27. બરાબર છે. તો 30 મિલી પાણી ઉપર ધકેલાયું હોય તો એણે 27 સિક્કા નાખ્યા હોય એમાં. એના પછી છે જો 60 મિલી જેટલું પાણી ઉપર ગયું હોય તો કેટલા સિક્કા એણે નાખ્યા છે? 60 મિલી ઉપર ગયું હોય તો એણે કેટલા નાખ્યા છે? હવે 60 મિલી ઉપર ગયું છે તો એનો ગુણાકાર કેટલા સાથે કર્યો છે એણે? તો એનો ગુણાકાર છે એણે 10 ગુણ્યા 6 એટલે 60 થશે. બરાબર. તો હવે 9 ગુણ્યા પણ 6 કરી નાખીએ. જો 9 સિક્કા છે, આ સિક્કા છે, આ મિલી છે. તો 9 સિક્કા એ 10 મિલી ઉપર પાણી જાય છે. તો 9 ગુણ્યા 6 તો કેટલા થશે? 54. તો અહીંયા 54 મિલી પાણી ઉપર ખસેડાયું હશે. હવે અહીંયા પહેલા અનુમાન કરો અને પછી કેટલીક વસ્તુઓનું કદ શોધવા તમારી માપક શીશીનો ઉપયોગ કરો. તો અહીંયા અલગ અલગ વસ્તુઓ તમારે નામ લખવાના છે અને અહીંયા એનું કદ તમારી માપક શીશીનો ઉપયોગ કરી અને તમારે અહીંયા લખવાનું છે. આગળ જો અહીંયા એક હવે ઘનફળ કઈ રીતે ગણતરી કરવી એના અલગ અલગ પ્રકારના દાખલાઓ છે એ પણ આપણે સમજી લઈએ કે તેમાં કેટલું સમાઈ શકે. કોઈ પણ એક વાસણ હોય તો એની અંદર કેટલું સમાઈ શકે. જો અહીંયા એક પાસો આપેલો છે, સમઘન છે. આ એક સમઘન છે, તેની પ્રત્યેક બાજુનું માપ 1 સેમી છે. જો 1 સેમી ઊંચો 1 સેમી છે, આ બાજુ 1 સેમી છે અને આ બાજુ 1 સેમી છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું આનું 1 સેમી છે. એટલે કે 1 સેમીનો નાનો એવો પાસો છે. હવે શું કરવાનું? જો કે તમારા ગણિત ગમ્મત પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે. ગણિત ગમ્મત પુસ્તક છે એની ઊંચાઈ છે 1 સેમી છે. તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા પુસ્તક જેટલી જગ્યા રોકે છે. બરાબર છે. એનું અનુમાન કરવાનું છે આપણે કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે. તમારું ગણિતનું પુસ્તક છે એ એટલા આપણે આવા સમઘન ગોઠવવા હોય 1 સેમીના આવા તો કેટલા ગોઠવી શકાય? તો એની ગણતરી કઈ રીતે કરશું? તો જો અહીંયા રીત આપેલું છે કે મારું ગણિતનું પુસ્તક આશરે આટલા સેમી લાંબુ છે. કેટલા સેમી લાંબુ છે આપણે ગણિતનું પુસ્તક? આપણા ગણિતનું પુસ્તક અંદાજે કહેવાનું છે, આશરે, ચોક્કસ માપ નથી કહેવાનું. તો 27 સેન્ટીમીટરની આસપાસ લાંબુ છે. તો સમઘન છે આથી એની લંબાઈ ઉપર કેટલા સમઘન ગોઠવી શકાય?
જો 27 સેન્ટીમીટર લાંબુ પુસ્તક છે તો એના ઉપર કેટલા સમઘન ગોઠવી શકાય છે? તો માની લો કે જો અહીંથી આપણે એક મોટું ચોરસ લઈ લઈએ, માની લો કે આ ગણિતનું પુસ્તક છે, બરાબર છે? આ ગણિતનું પુસ્તક છે અને આ ગણિતનું પુસ્તક છે, બરાબર છે? એની લંબાઈ છે 27 સેમી છે અને પહોળાઈ છે એ અંદાજિત આપણે એની પહોળાઈ કેટલી છે? જો પહોળાઈ છે એ 21 કે 20 સેન્ટીમીટરની આસપાસ છે. તો એ પણ આપણે અહીંયા લખી નાખીએ કે એની પહોળાઈ છે એ લગભગ 20 સેમી જેટલી છે. આશરે લખવાની છે, આપણે કોઈ ચોક્કસ માપ લખવાનું નથી. તો એની જો આ 27 સેમી છે તો એક સેમીના એના ઉપર આ લંબાઈ ઉપર આપણે ગોઠવીએ ને તો એના ઉપર એક સેમીના 27 સમઘન સમાઈ શકે છે. આવી રીતે 1 2 3, જો આમાં તો ચોક્કસ માપ નથી એટલે 27 ન થાય. તો આવી રીતના સમઘન આપણે ગોઠવીએ લંબાઈ ઉપર, તો અહીંયા કેટલા ગોઠવી શકાય? 27 સમઘન છે એ ગોઠવી શકાય. 27 સમઘન ગોઠવી શકાય. એવી જ રીતે એની પહોળાઈ છે એ 20 સેમી છે. કેટલી છે? 20 સેમી. તો એ બાજુ ગોઠવશું આપણે, આ બાજુ એક સેમીના એવા નાના નાના સમઘન. તો આ બાજુ 20 ગોઠવી શકાય છે. કેટલા ગોઠવી શકાય છે? 20 ગોઠવી શકાય છે. એ બાજુ 20 સમઘન ગોઠવી શકાય. હવે આખું પુસ્તક ગોઠવવું હોય તો એની ગણતરી કઈ રીતે કરાય? જો અહીંયા આપેલું છે. આથી કુલ 1 સેમીના સમઘન ગણિતના પુસ્તક પર કેટલા ગોઠવી શકાય? તો એના માટે શું કરવું પડશે? તો આપણને ખબર છે કે આ બાજુ ગોઠવી શકાય છે એ અને આ બાજુ ગોઠવી શકાય છે એ, બધાનો ગુણાકાર કરી નાખવાનો. એટલે 27 ગુણ્યા 20 એટલે કેટલા થશે? પેલા 2 નો ગુણાકાર કરીશું તો અહીંયા 20 છે તો એક શૂન્ય મૂકી દઈએ. 2 સત્તા 14 નો ચોગડો, 1 વધી, 2 ચોક, 2 દુ 4, 4 ને 1 5, 540 સમઘન ગોઠવી શકાય છે. ગણિતના પુસ્તક ઉપર 540 સમઘન ગોઠવી શકાય. એટલા સમઘન છે એ આખું એક પુસ્તક બરાબર થાય, એટલે કે એટલી જગ્યા થઈ જાય. 540 સમઘન એક સેમીના ગોઠવી તો એને ગણિતનું આપણું પુસ્તક છે એવડું થઈ જાય આકાર. હવે આગળ શું છે? જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલી લાંબી લાઈન થશે? જો આ બધા સમઘન છે એ પછી હું ભેગા કરી લીધા. કેટલા? 540 સમઘન હતા એક સેમીના. કેટલા હતા? 540. હવે એને એક લાંબી લાઈનમાં આવી રીતે ગોઠવવામાં આવે, લાઈન કેટલા સેમી લાંબી થશે? એ લાઈન છે એ 540 સેમી લાંબી થશે. તો આવી રીતે ગણતરી કરવાની છે. હવે અહીંયા મહાવરો છે. ગણિત ગમ્મતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો. આ મંચનું 1 સેમીના કેટલા સમઘન બરાબર થશે? જો એક પુસ્તક છે તો એક પુસ્તકની અંદર કેટલા સમઘન થાય છે? 540 સમઘન થાય છે, બરાબર છે? એક પુસ્તકમાં 540 થાય. તો એવા 5 પુસ્તક મૂક્યા છે આપણે. કેટલા મૂક્યા છે? 5. તો 5 પુસ્તક મૂકશું તો કેટલા થશે? તો 5 પુસ્તક મૂકશું તો આના હારે 5 નો ગુણાકાર કરી નાખીએ તો 540 ગુણ્યા 5. તો 5 નો શૂન્ય હારે ગુણાકાર એટલે 0, 5 ચોક 20 નો 20 ની શૂન્ય વધી 2, 5 25, 25 ને 2 27. 2700 ઘન સેમી, એટલે કે એક સેમીના 2700 ઘન સમાઈ શકશે. કેટલા થઈ જશે? સમઘન જેટલું થશે. અહીંયા 2700, અહીંયા લખીશું 2700 સમઘન જેટલું થશે. આ વસ્તુઓના કદનો 1 સેમીના સમઘનમાં અંદાજ લગાવવાનો છે. જો અંદાજ લગાવવાનો છે, એક દિવાસળીનું ખોખું આશરે 1 સેમીના કેટલા સમઘન હોય? તો દિવાસળીનું ખોખું કેવું હોય? દિવાસળીનું ખોખું છે
જો આવું ખોખું હોય તો એમાં જો માની લો કે એ દિવાસળીનું ખોખું છે એ 3 સેમી લાંબુ છે. માની લો કે 3 સેમી લાંબુ છે. કેટલું છે આ? 3 સેમી લાંબુ છે અને 2 સેમી પહોળું છે અને 1 સેમી ઊંચું છે. તો એના કેટલા સમઘન થશે? એના સમઘન કેટલા થશે આપણે ગણતરી કરીએ તો જો લંબાઈ છે, લંબાઈ 3 સેમી અને પહોળાઈ 2 સેમી, ઊંચાઈ 1 સેમી. આવું આ દિવાસળીની પેટી છે. દિવાસળીની પેટી છે. તો હવે એમાં કેટલા સમઘન થાય? તો આ 3 એ 3નો આપણે ગુણાકાર કરી નાખવાનો છે. તો 3 ગુણ્યા 2 બરાબર 6 ગુણ્યા 1 કરશું તો એનો કોઈ જવાબ એનો જ આવશે. તો 6 ઘન સેમી જેટલું એનું અંદાજિત માપ થશે. અહીંયા આપણે લખીશું, કેટલા લખીશું? દિવાસળીનું એક ખોખું આશરે 6 ઘન સેમી જેટલું થાય. હવે ભૂમિતિની પેટી એટલે કે તમારો કંપાસ બોક્સ છે એની વાત છે. તો એ 1 સેમીના કેટલા સમઘન જેટલું થાય? તો એની ગણતરી કરીએ તો એ અંદાજિત એની લંબાઈ કેટલી હોય? તો એની લંબાઈ છે દિવાસળી સમઘન પેટી છે તો એની લંબાઈ છે 15 સેમી હોય અંદાજિત. 15 સેમી લંબાઈ છે અને માની લો કે 7 સેમી પહોળાઈ છે અને 1 સેમી ઊંચાઈ છે. બરાબર છે? એટલી ઊંચાઈ છે. તો કેટલું થશે? કંપાસ બોક્સ તો 15 ગુણ્યા 7 બરાબર. 7 પંચા 35નો પાંચડો, 3 વધી 1 સત્તા 7, 7 ને 3 10, 105 બરાબર છે. તો એનું જો 15 છે એ લંબાઈ, 7 પહોળાઈ અને ઊંચાઈ 1 છે તો 1નો કોઈ ગુણાકાર કરવાનો હોય નહીં. તો 105 સેમી જેટલું થશે. હવે રબર છે તો રબરનું છે તો કેટલું હોય? તો કે 2 સેમી લાંબુ હોય અને 1 સેમી પહોળું હોય તો એનું 2 સમઘન જેટલું થશે. આગળ દિવાસળીના ખોખાની રમત એવો એક મુદ્દો છે. દિવાસળીના ખોખાની રમત. તનુ દિવાસળીના ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે. એક મંચ બનાવે. જો આવો મંચ એટલે આવું દિવાસળીના ખોખા છે એ ગોઠવે છે અને આ રીતે એને 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવ્યું છે. 14 ખોખા ગોઠવ્યા છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 દિવાસળીની પેટીઓ છે. એને પ્રથમ સ્તર 14 થી બનાવ્યું છે. કેટલાથી? 14 ખોખાનું પ્રથમ સ્તર બનાવ્યું, એક સ્તર. હવે આગળ એ શું કરે છે? જો આવા 4 સ્તર બનાવે તો તેનું સ્ટેજ કંઈક આ રીતે દેખાય. જો એને 4 સ્તર બનાવ્યા. પહેલા એક સ્તરની અંદર કેટલા છે? 14. એવા 4 સ્તર છે. બરાબર છે? તો કેટલા ખોખા થશે? કુલ દિવાસળીના ખોખા કેટલા થશે? એક સ્તરની અંદર 4 છે. એક સ્તરની અંદર 4 છે. દિવાસળીની પેટીમાં એક સ્તરમાં 4 છે અને એક સ્તરમાં 14 છે ને એવા એણે 4 સ્તર બનાવ્યા છે. કેટલા બનાવ્યા? 4. તો 14નો 4 સાથે ગુણાકાર કરવાનો છે. ચોકે ચોકે 16નો છગડો વધી 1 ચોક 4 અને 4 ને 1 5. 14નો 4 સાથે ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે? 56. તો એણે 56 ખોખાનો ઉપયોગ કર્યો. કેટલા ખોખાનો? 56 ખોખા થયા. જે ખોખા છે કેટલા છે? 56 ખોખા છે. દિવાસળીના એક ખોખાનું કદ 10 ઘન સેમી જેટલું છે. તો આ મંચનું ખાલી જગ્યા ઘન સેમી જેટલું હોય. જો એક ખોખું છે એ કેટલું છે? એક બોક્સ એ 10 ઘન છે. 1 સેમીના 10 ઘન છે. તો 56 એટલે તો 56 ગુણ્યા 10 કરી નાખીએ તો 560 આવશે. કેટલા આવશે? 560 સેમીના
સમઘન જેટલું એનું ઘનફળ થશે. કેટલા? આ બધા જે છે ને એનું આ બધા બોક્સ છે એમાં 560 ઘન જેટલું એનું ઘનફળ થશે. આગળ છે, જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા સેન્ટીમીટર લાંબી લાઈન થશે? તો જેટલા સમઘન હોય એટલી લાઈન થાય. તો કેટલા સમઘન છે? નાના નાના 1 સેમીના કેટલા સમઘન થયા? 560 થયા. એની લંબાઈ છે એ 560 થશે. કેટલી થશે? 560. કોનું કદ વધારે, તમારે ગણિતના પુસ્તકનું કે આ સ્ટેજનું? તો ગણિતના પુસ્તકનું કેટલું આવ્યું હતું? તો ગણિતના પુસ્તકનું આવ્યું હતું કેટલું આવ્યું હતું આપણે જોઈએ? 540 આવ્યું હતું. કેટલું આવ્યું હતું? 540. તો કોનું વધારે થયું? આનું આવ્યું 560. કેટલું આવ્યું? 560. તો કોનું વધારે થયું? તો મંચનું, તનુના મંચનું વધારે ઘનફળ થયું. કદ અથવા તો ઘનફળ કોનું વધારે? હવે જો અહીંયા એક બીજું દિવાસળીનું બોક્સ આપેલું છે અને એની અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. જો શું કરવાનું, તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા દિવાસળીના ખોખા ભેગા કરો અને તેની બાજુઓ માપો અને લખો. જો આ દિવાસળીનું બોક્સ છે, હવે એને માપવાનું છે અને અહીંયા લખવાનું છે. બરાબર છે? જો મારું દિવાસળીનું ખોખું ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબુ અને આટલું લાંબુ છે અને એટલું ઊંચું છે અને આટલું પહોળું છે. તો એ બધું લખવાનું છે. બધી બાજુ માપી લેવાની, આ બાજુ અને આ બાજુ. માની લો કે લાંબુ છે એ 3 સેમી છે, તો તમારે માપીને અહીંયા લખી નાખવાનું 3 સેમી લાંબુ છે, 2 સેમી પહોળું છે અને 1 સેમી ઊંચું છે. તો એવી રીતે એમાં લખી નાખવાનું અને પછી આગળ અહીંયા ગણતરી કરવાની છે. જો હવે 56 ખોખા ભેગા કરવાના છે. કેટલા? 56. હવે એને ગોઠવવાના છે. જો અલગ અલગ 3 મંચ બનાવવાના છે અને એની ઊંચાઈ અને લંબાઈ પહોળાઈ બધું અલગ અલગ રાખવાનું છે. તો એ 3 રીતે તમારે ગોઠવવાના છે. કેટલા? 3 રીતે ગોઠવવાના છે. હવે એનું ઘનફળ તો 56 ખોખા જ રહેશે, પણ તમારે મંચ છે એ અલગ અલગ ગોઠવવાના છે. તો એ કઈ રીતે ગોઠવી શકાય? એ ગોઠવવા માટે તમારે સૌ પ્રથમ તો એક જ લાઈનની અંદર તમે ગોઠવી શકો છો. જો પહેલા 1 સેન્ટીમીટરની ઊંચાઈ કરો, એક જ બોક્સ, એક જ સ્તર કરવાનો અને એક લંબાઈ 8 ખોખા ગોઠવવાના. લંબાઈમાં 8 બોક્સ ગોઠવવાના અને પહોળાઈમાં 7 ગોઠવવાના. એટલે કેટલા થઈ જશે? 56 થઈ જશે. એવી જ રીતે બીજું બનાવો તો એમાં 2 સ્તર કરવાના અને પછી એની અંદર પહોળાઈ છે એ 4 કરવાની છે. પહોળાઈ 4 કરો અને લંબાઈ 7, પહોળાઈ 4. ત્રીજું મંચ બનાવો, એની અંદર ઊંચાઈ છે એ 2 ની 2 રાખો અને લંબાઈ છે 14 કરી નાખો અને પહોળાઈ છે એ 2 કરી નાખો. તો પણ એ છે 56 ખોખાની અંદર આટલું પણ થઈ જશે. તો કઈ રીતે ગોઠવવાનું છે? પહેલા એક જ સ્તર કરવાનો અને 8 છે એ એક લાઈનમાં 8 ગોઠવવાના લંબાઈની બાજુ અને 7 ગોઠવવાના પહોળાઈ બાજુ. એવી રીતે 3 સ્તર તમે બનાવી શકશો. તો એ પ્રવૃત્તિ તમારે 56 ખોખા ગોઠવી અને બનાવવાની છે. તો દરેક મંચનું કેટલા ખોખા દરેક મંચની અંદર છે? તો દરેક મંચની અંદર ખોખા તો 56 જ છે. કેટલા છે? 56. તો એમાં અલગ અલગ નહીં હોય. હવે અહીંયા બીજો એક મહાવરો છે. મોહને દિવાસળીના ખોખાને કંઈક આવી રીતે ગોઠવ્યા છે. જો અહીંયા દિવાસળીના ખોખાને આવી રીતે ગોઠવા છે. તેણે આ બનાવવા માટે દિવાસળીના કેટલા ખોખાનો ઉપયોગ કર્યો હશે? દિવાસળીના ખોખાનું કદ કેટલા ખોખા થયું આ બધાનું? તો એને કેટલા ખોખા ગોઠવા છે? તો આપણે ગણતરી કરીએ. જો આ બાજુ કેટલા છે? 1, 2, 3 અને 4 છે અને આ બાજુ 1, 2, 3 અને 4, બે બાજુ 4 છે. એનો અર્થ શું થયો? પહેલા સ્તરની અંદર કેટલા થયા? પહેલા સ્તરની અંદર છે 16 છે. બરાબર? 4 આ બાજુ, 4 આ બાજુ, ચોકે 16. તો બીજા સ્તરમાં 3 3 છે. કેટલા છે? 3 આ બાજુ અને 3 આ બાજુ, એટલે કેટલા થયા? 3 ને 3 6, 6 ને 3 9 થયા. બીજા સ્તરની અંદર થયા 9. અહીંયા લખીશું +9. ત્રીજું સ્તર તો એની અંદર 4 છે અને ચોથા સ્તરમાં 1 છે. બરાબર? તો કુલ કેટલા થશે? 16 માં 9 નાખીએ તો 25, 25 ને 4 29, 29 ને 1
30. તો કેટલા ખોખા થયા? 30 ખોખાનો એણે ઉપયોગ કર્યો છે. દિવાસળીના ખાલી ખોખા એકઠા કરો અને તેમાં કંઈક અલગ રીતે ગોઠવો અને વાસ્તવિક ચિત્ર બનાવો. તો આવી રીતના તમારે 30 ખોખા ભેગા કરવાના છે અને આવી રીતનું તમારે પણ ચિત્ર બનાવવાનું છે અને એને અલગ પ્રકારનું ચિત્ર તમારે બનાવવાનું છે અને જોવાનું છે. હવે કાગળનો સમઘન બનાવો એવો એ મુદ્દો છે. કાગળનો સમઘન બનાવો. આનંદ અને તેના મિત્રો કાગળમાંથી એક સમઘન બનાવે છે. તેઓએ બાજુનું માપ 19.5 સેમી હોય તેવો ચોરસ કાગળની શીટમાંથી કાપ્યો અને આવા 6 ચોરસ કાપ્યા. તેની તસવીરો અનુસરો અને તમારો સમઘન બનાવો. તો જો અહીંયા સમઘન બનાવવા માટેની રીત આપેલી છે. જો આ પ્રકારે રેખાઓ બનાવવા માટે કાગળને 4 સરખા ભાગે વાળો. તો આવી રીતે અહીંયા રીત આપેલી છે. જો સમઘન બનાવવા માટેની આખી રીત આપેલી છે. તો એ સમઘન કઈ રીતે બનાવાય એ બનાવવા માટે અહીંયા જો મેં ફોટા તમને બતાવવા માટે રાખેલા છે. જો પેલા આખો એવો કાગળ લેવાનો છે, એક કાગળ લેવાનો છે આવો. પછી શું કરવાનું છે? એ કાગળને ચોરસ કાપવાનો છે. પહેલા ચોરસ કાપી લેવાનો છે. ચોરસ કાપવા માટે શું કરવું પડે? ચોરસ કાપવા માટે તો આ ખૂણો છે ને એને વાળીને અહીંયા લઈ જવાનો. અહીંયા આ ખૂણાને અહીંયા લઈ જવાનો અને આ ધાર છે ને એ સીધી આ રેખા છે, આ કાગળની ધાર ત્યાં આવી જાય ને એ રીતે એને વાળી દેવાનું. એટલે એ કાગળ છે ને એ ચોરસ બની જશે. કઈ રીતે? જો આવી રીતે ઉપરની ધાર છે અહીં નીચે લાવવાની આવી રીતે, અને પછી જે વધારાનો ભાગ છે આ વધારાનો ભાગ એને કાપી નાખવાનો. એટલે કાગળ છે એ ચોરસ બની જશે. જો આવી રીતે. પછી શું કરવાનું છે? કાગળને વચ્ચેથી વાળીને આવી રીતે વાળવાનો છે. 2 ભાગ કરવાના. પહેલા ચોરસ કાગળ બની ગયા પછી 2 ભાગ કરવાના. એના પછી ખુલ્લો કરવાનો અને પછી વચ્ચેથી 2 બાજુથી વાળીને વચ્ચે જે રેખા બની હોય ત્યાં 2 ભાગને 2 છેડા ભેગા કરવાના. એટલે આવો કાગળ બની જશે. પછી ઉપરના છેડા છે એને આવી રીતે વાળવાના છે. નીચેથી આવી રીતે વાળવાનું. ક્યાં સુધી વાળવાનું છે? જો આ વચ્ચેની રેખા છે ત્યાં સુધી. પછી આવી રીતે વાળી દેવાના છે. એના પછી તો કે કઈ રીતે વાળવાનું છે? જો આ ભાગ છે ને આ ભાગ એને અહીંયા ઉપર લઈ જવાનો છે અહીંયા, અને આ ભાગ છે એને અહીંયા લઈ આવવાનો છે. આ વાળેલો જે ભાગ છે એને વાળવાનો નથી, આ ભાગને વાળવાનો છે અને અહીંયા લઈ જવાનો છે. તો એ ભાગ જો અહીંયા વાળેલો છે આવી રીતે વાળવાનો છે. અને આ છેડો છે એને વાળીને અહીંયા લઈ આવવાનો છે. આ છેડાને અહીંયા લઈ આવવાનો. આ છેડો ક્યાં હતો? અહીંયા હતો. ત્યાંથી અહીંયા ઉપર વાળ્યો છે અને આ બાજુ વાળવાનો છે. એ વાળવા માટે જો આવી રીતે, એટલે બંને છેડા વાળી દીધા એટલે આવું બની જશે. હવે શું કરવાનું છે આગળ? જો શું કર્યું છે? તો અહીંયા આ જે છેડો છે આ છેડો એમાં આની નીચે જે કાગળ છે એની અંદર નાખી દેવાનો છે. એ છેડાને કઈ રીતે? જો આની અંદર નાખી દીધો. આ છેડો ઉપર હતો, તો આવી જ રીતે આ છેડો ઉપર હતો, એને આ નીચે કાગળ હતો એની અંદર નાખી દેવાનો છે. આ છેડો છે ને આ છેડો એને અહીંયા જો કાગળ દેખાય છે એની અંદર નાખી દેવાનો છે. આ ખૂણો આની અંદર નાખી દેવાનો છે. એટલે આવું બની જશે. જો 2 બાજુથી છેડા કાગળની અંદર નાખી દેશો એટલે આવું બની જશે. હવે એને ઊંધું કરી દેવાનું છે અને એને પછી ઉપરથી ખૂણો આ બાજુ વાળવાનો છે. જો કઈ રીતે? આ ખૂણો જો અહીંયા સીધો હતો ત્યાંથી વાળીને અહીંયા લઈ આવવાનો છે. આ ખૂણો અહીંયા હતો ત્યાંથી વાળીને અહીંયા લઈ આવવાનો છે. આ ખૂણાને વાળીને અહીંયા લઈ આવવાનો છે. ક્યાં લાવવાનો છે? વાળીને અહીંયા લઈ આવવાનો છે. એટલે જો કેવું બનશે જો તમે જોઈ લો, આવું બની જશે. 2 બાજુથી વાળશો એટલે, પછી એને ખોલશો એટલે આવું બની જશે. બરાબર? જો આવું બની જશે. હવે આવા તમારે કેટલા બનાવવાના છે? આવા 6 બનાવવાના છે. કેટલા બનાવવાના? 6. પછી એવા 6 બની જાય પછી વારા ફરતી જો એક લેવાનું, એનો ખૂણો છે આની અંદર નાખતું જવાનું અને પછી વારા ફરતી બીજું લેતું જવાનું. જ્યાં જ્યાં આવી રીતના હોય ત્યાં અંદર નાખતું જવાનું, એવી રીતે ગોઠવતું જવાનું. એટલે સમઘન છે એ બની જશે. જો આ સમઘન છે બની ગયેલો તૈયાર આપણે બનાવેલો તમને ફોટો છે. જો આવી રીતનો સમઘન છે તૈયાર થઈ જશે આવો. બરાબર? તો આવી રીતે સમઘન છે એ બનાવી શકાય. તો એ સમઘન તમારે તમારી જાતે બનાવવાનો છે. હવે અહીંયા જો આગળ મુદ્દો છે, તમારો સમઘન કેટલો મોટો છે
તો એની તમારે માપવાનું છે કે તમારા સમઘનની ઊંચાઈ કેટલી છે તે માપો. તો આપણે આ સમઘન બનાવ્યો છે એની ઊંચાઈ કેટલી તમારે માપવાની છે કે મેં બનાવ્યો છે તો એની ઊંચાઈ છે 7 સેમી છે. તો તેના ઉપર 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? તો લંબાઈ ઉપર 7 ગોઠવી શકાય, પહોળાઈ ઉપર પણ 7 અને ઊંચાઈ ઉપર પણ 7 એટલા ગોઠવી શકાય છે. હવે ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે 1 સેમીના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડે? 1 સેમીના કેટલા સ્તરનો ઉપયોગ કરવો પડે? તો જો એક જ સ્તર બનાવવાનું હોય તો પહોળાઈ ઉપર 7 અને લંબાઈ ઉપર 7. જો ચોરસ હોય તો એની અંદર 7 ને 1 આ બાજુ, જો ચોરસ હોય, માની લો કે ચોરસ બનાવીએ આપણે, તો ચોરસની અંદર એક ચોરસ ગમે એ હોય તો જો ચોરસ છે બરાબર, તો આ બાજુ પણ 7 ગોઠવી શકાય છે, 7 અને આ બાજુ પણ 7, આ બાજુ પણ 7 અને આ બાજુ પણ 7. તો પ્રથમ સ્તર આપણે આખું બનાવવું હોય તો એના માટે કેટલા જોઈશે? તો આ બેનો ગુણાકાર કરીએ એટલે 7 ગુણ્યા 7 એટલે 49. કેટલા થશે? 49 છે એક સ્તરની અંદર ગોઠવાય છે. કેટલા ગોઠવાય છે? 49. એક સ્તરની અંદર ગોઠવવા માટે 1 સેમીના 49 ઘનનો ઉપયોગ કરવો પડશે સમઘનનો. કેટલા? 49. તો કાગળનો પૂરો સમઘન બનાવવા માટે કેટલા સ્તરની જરૂર પડશે? તો એટલા બીજા 7 સ્તર બનાવવાના છે. તો 49નો હજી 7 સાથે ગુણાકાર કરવો પડશે. તો 49 છે એને ગુણ્યા 7 કરી નાખીએ આપણે. 49 ગુણ્યા 7, 7 9 63 નો તગડો વધી 6, 7 ચોક 28, 28માં 6 નાખીએ તો 34. બરાબર. તો 343 સમઘનની જરૂર પડશે. કેટલા? 343. કુલ સમઘન 1 સેમીના 343 1 સેમીના સમઘનની જરૂર પડશે. કાગળના સમઘનનું કદ 1 સેમીના કેટલા સમઘન થયા? 343 સમઘન જેટલું થયું. તો આપણે કાગળનો જે સમઘન બનાવ્યો સમઘન એના 343 સમઘન જેટલું એનું કદ થયું છે. બરાબર. એવી રીતે એનું કદ શોધી શકાય. હવે બીજું છે અહીંયા કે આને એક મોટો સમઘન બનાવ્યો છે, એક મોટો સમઘન બનાવ્યો છે. તેની બાજુની લંબાઈ તમારા કાગળનો સમઘન બનાવ્યો ને એનાથી બમણી છે. આપણે 7 સેમીનો બનાવ્યો, તો એને બનાવ્યો છે ને એની ઊંચાઈ છે ને એ ડબલ છે, એટલે કે 14 સેમી છે. પહોળાઈ પણ 14 અને ઊંચાઈ પણ 14 અને લંબાઈ પણ 14, બધી બાજુ 14 સેમીનો છે. તો એની અંદર તમારા વર્ગ બનાવેલા કેટલા સમઘન ગોઠવી શકાય છે? તો એના આપણે કેટલા ગોઠવી શકશું? એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક આ બાજુ. એવા એક સ્તરની અંદર 4 ગોઠવી શકાશે અને બીજા સ્તરની અંદર 4 ગોઠવી શકાશે. બરાબર. તો કુલ કેટલા ગોઠવી શકાશે? 8 સમઘન આપણે જે કાગળનો બનાવ્યો એવો આમાં 8 સમઘન ગોઠવી શકાશે. કેટલા ગોઠવી શકાશે? 8 સમઘન ગોઠવી શકાય. આગળ મુદ્દો છે સમઘન ગોઠવો. સમઘન ગોઠવો એવો મુદ્દો છે. તો એની અંદર શું છે? જો ગણેશ અને ડીંગા 1 સેમીના 4000 ઘનને એક પેટીમાં ગોઠવાય છે. કેટલા? 4000 ઘનને એક પેટીમાં ગોઠવાય છે. આ બધા ઘનને એક શાળામાં મોકલવાના છે. તેને ગોઠવવા માટે તેની પાસે જુદા જુદા 3 ખોખા છે. એક આ, એક આ અને એક આ. હવે એની અંદર જો અલગ અલગ માપના છે. જો આ ખોખું છે ને 20 સેમી લાંબુ છે અને 10 સેમી પહોળું છે અને 6 સેમી ઊંચું છે. આ 11 સેમી લાંબુ છે, 11 સેમી પહોળું અને 10 સેમી ઊંચું છે. આ 15 સેમી પહોળું, 9 સેમી પહોળું અને ઊંચું 10 સેમી છે. તો એની અંદર ગોઠવવાના છે કેટલા? એને 4000 ઘન છે એમાં ગોઠવવાના છે. આમાં કેટલા સમાય છે, આમાં કેટલા સમાય છે અને આમાં કેટલા સમાય છે એ આપણે શોધવું પડશે. હવે જો એ બે વાતો કરે છે, શું આપણે 4000 ઘનને આ 3 ખોખામાં ગોઠવી શકીશું? મને લાગે છે કે એક વધુ ખોખાની જરૂર પડશે. અને આ છોકરો એમ કહે છે, હું વિચારું છું કે આ બધા 4000 ઘનને ગોઠવવા માટે 3 ખોખા પૂરતા છે, 3 ખોખામાં થઈ રહી છે એમ કહે છે. હવે આપણે શું કરવાનું છે? જો તમારું શું અનુમાન છે? કોણ સાચું છે? સમઘન ખોખાને ગોઠવવા પહેલા ગણેશ અને ડીંગા તેમના અનુમાન કેવી રીતે ચકાસે છે તે તમારા મિત્રને
આ અંગે ચર્ચા કરજો. ખોખું 1 એને પ્રથમ સ્તરમાં 20 × 10 એટલે 200 ગોઠવા. કેટલા ગોઠવા? પ્રથમ ખોખું છે એની અંદર કેટલા આવશે? 20 × 10 એટલે કેટલા થયા? 200 થાય છે. 20 × 10 એટલે 200 ઘન ગોઠવી શકીએ. તો આવા 6 સ્તર કરવાના. કેમ 6? એની ઊંચાઈ 6 સેમી છે એટલે 6 બીજા ઉપર હજી ગોઠવી શકાય. 6 સ્તર કરી શકાય. તો કુલ કેટલા થશે? તો 6 સ્તર ગોઠવે એટલે કેટલા થશે? ખોખા એ ની અંદર 200 × 6 એટલે 1200 ઘન ગોઠવી શકાય. તો આની અંદર કેટલા ગોઠવી શકાય છે? 1200, 1000 અને 200. 1200 આની અંદર ગોઠવી શકાય છે. હવે આની અંદર કેટલા ગોઠવી શકાય છે? બીજું બોક્સ છે, બી બોક્સ છે એની અંદર. તો ખોખા બી ના કેટલા સમઘન ગોઠવી શકાય છે અને સી માં કેટલા ગોઠવી શકાય છે? ત્રણેય ખોખા મળીને કુલ કેટલા ગોઠવી શકાય છે એ આપણે શોધવાનું છે. બરાબર છે? તો ત્રણેય ખોખાનું આપણે જોઈ લઈએ. તો બી ખોખું છે એની ગણતરી કરી નાખીએ. તો બી ખોખાની એ પહેલા સ્તરની અંદર કેટલા ગોઠવી શકાય છે? પહેલા સ્તરની અંદર જોઈએ આપણે. તો પહેલા સ્તરની અંદર એની લંબાઈ પહોળાઈ કેટલી છે? 11 અને 11 છે. તો 11 × 11 કરવા પડશે. ખોખું બી 11 × 11 તો કેટલા થશે? પહેલા એક નો ગુણાકાર કરીશું. 1 0 1 ને 1 પાછા 1 અને 1. હવે એનો સરવાળો કરી દઈએ. અહીંયા 1 2 અને 1 121 આવ્યા. 121 ઘન છે એ ગોઠવી શકાય છે આની અંદર. ક્યાં? 121 પણ કયા? પહેલા સ્તરની અંદર. પહેલા સ્તરની અંદર 121 ગોઠવી શકાય છે. તો એવા કેટલા સ્તર કરવાના છે? 10 સ્તર કરવાના છે. તો 10 સ્તર કરીશું તો એનો ગુણાકાર 121 × 10 કરવા પડશે. તો કેટલા આવશે? 1210 થશે. 1210 થશે. તો અહીંયા એક શૂન્ય ઉમેરી દઈએ. 1210 આમાં ગોઠવી શકાય છે. અને કેટલા ગોઠવવાના છે? કુલ 4000 ગોઠવવાના છે. હવે સી ખોખું જોઈએ. તો સી ખોખાની અંદર કેટલા ગોઠવી શકાય છે? જોઈએ. ખોખું સી પ્રથમ સ્તર. તો પ્રથમ સ્તરની અંદર કેટલા આવશે? તો એની લંબાઈ પહોળાઈ કેટલી છે? 15 અને 9. તો 15 × 9 કરીએ. 15 × 9 તો 9 × 5 = 45 નો પાંચડો. બધી 4 9 × 9 9 ને 4 13 135 થયા. પ્રથમ સ્તરની અંદર 135 ગોઠવી શકાય છે. 135 એક સ્તરની અંદર. બરાબર? આ એક સ્તરની અંદર 135 ગોઠવી શકાય. એવા કેટલા સ્તર કરવાના છે? ઊંચાઈ છે એટલા. કેટલા છે? 10 સેમી ઊંચાઈ છે. તો એનો ગુણાકાર × 10 કરીશું તો 1350 આવશે. તો 1350 ગોઠવી શકાય છે. હવે ત્રણેય થઈને કેટલા થયા? તો ત્રણેયનો સરવાળો આપણે કરી દઈએ. 1200 1210 અને 1350. તો ત્રણેયનો સરવાળો આપણે કરી દઈએ. 1200 ખોખું એ શું છે? એ બોક્સ. પછી બી બોક્સમાં કેટલા આવ્યા? 1210. 1210 બી બોક્સ. પછી સી ની અંદર કેટલા આવ્યા? તો કે 1350. 1350 સી બોક્સ. અહીંયા કેટલા ગોઠવી શકાય છે? અહીંયા બધાનો સરવાળો કરી દઈએ. કુલ કેટલા થયા? 0 1 ને 5 6 2 ને 2 4 4 ને 3 7 અને 3760. 3760 સમઘન ગોઠવી શકાય. કેટલામાં? 3 બોક્સમાં. જે બોક્સ આપણને આપવામાં આવેલા છે એમાં 3760 ગોઠવી શકાય. તો એને ગોઠવવાના હતા કેટલા? 4000 ગોઠવવાના હતા. બરાબર છે? તો 3760 થયા. તો 4000 આની અંદર ગોઠવી શકાયા નહીં. તો આવી રીતે ગણતરી કરી અને આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા જો હવે
બી બોક્સની અંદર આપણે અહીંયા લખી નાખીએ કેટલા ગોઠવી શકાય. બી બોક્સની અંદર 1210 ગોઠવી શકાય. 1210 અને સી ખોખાની અંદર કેટલા ગોઠવા? એની અંદર 1350 અને બધા ભેગા મળીને કેટલા ગોઠવા આપણે? તો 3760 સમઘન ગોઠવી શકાય. 4000 ગોઠવી શકાયા નહીં. આગળ મુદ્દો છે કઈ પાઇપ વધારે ભરાશે. તો એમ 3 પાઇપ બનાવવાની. જો કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકઠા કરો. જૂના પોસ્ટકાર્ડ આવા તમારે લેવાના છે અને પછી શું કરવાનું છે? જો 14 સેમી બાય 9 સેમી 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈના માપના જાડો કાગળનો પણ ઉપયોગ તમે કરી શકો. પોસ્ટકાર્ડના માપનો કાગળ પણ તમે ઉપયોગ કરી શકો. અને પછી શું કરો? પાઇપ 1 બનાવવા માટે પોસ્ટકાર્ડને એની પહોળાઈ પરથી વાળો અને છેડાને સેલો ટેપ લગાડી દો. તો પહોળાઈ છે આ બાજુથી વાળવાની, આ બાજુ લઈ જવાનું. આમ આવી રીતે વાળીને અહીંયા લાવવાનો આ છેડાને, અને પછી 2 છેડા ભેગા કરીને અહીંયા જે ભેગા થાય જો અહીંયા સેલો ટેપ લગાવી દેવાની. એટલે આવી ભૂંગળી તૈયાર થઈ જશે. તો એને પાઇપ 1 નામ આપો. બીજો પોસ્ટકાર્ડ બનાવો ને એને શું કરવાનું છે? લંબાઈથી વાળવાનું છે. એને આ બાજુથી વાળવાનું છે. અહીંથી વાળીને અહીંયા લઈ જવાનું છે. લાંબી ભૂંગળી બનાવવાની છે અને અહીંયા સેલો ટેપ મારી દેવાની છે. એટલે જો 2 બનશે. એક ઊભી લાંબી બની અને આ પહોળાઈથી વાળે એટલે આવી 2 બની ગઈ. બરાબર. હવે ત્રીજું શું કરવાનું છે? જો હવે અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય અને પ્લેટ પર ગોઠવો. રેતી ભરીને તેનું અનુમાન ચકાસો, સાચું તો ખોટું. તો બેયની અંદર તમારે રેતી ભરવાની છે. હવે કઈની અંદર રેતી વધારે સમાઈ શકશે એ તમારે કહેવાનું છે, જોવાનું છે, ચકાસવાનું છે. એવી જ રીતે અહીંયા બીજી ક્રિયા છે. જો બીજી છે એમાં ત્રિકોણાકાર બનાવવાનું છે. જો ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડના 2 રેખાઓ દોરો. જો 2 સરખી રેખા દોરવાની છે. ત્યાંથી પછી વાળી દેવાની છે. અહીંયા ગળી વાળી દેવાની છે. બંને છેડાને ટેપ વડે જોડી દો. એટલે આવું બનાવવાનું. જો ત્રિકોણાકાર બનાવવાની પાઇપ. પછી 4 લીટી બનાવવાની બીજા પોસ્ટકાર્ડની અંદર અને એને આવી રીતનું ચોરસ પાઇપ બનાવવાની તમારે. અને પછી શું કરવાનું છે? એની અંદર પણ રેતી ભરવાની છે. એમાંથી કઈમાં રેતી વધારે સમાય છે એ તમારે ચકાસવાનું છે. તો અહીંયા જો 4 પાઇપ આપેલી છે, ત્રિકોણ, ગોળ, લાંબી, ગોળ અને ચોરસ. તો એની અંદર તમારે ચકાસવાનું છે કે કઈ પાઇપની અંદર વધારે રેતી સમાઈ શકે છે. તો અલગ અલગ આકાર હોય. જો એનું ક્ષેત્રફળ તો સરખું જ છે. પોસ્ટકાર્ડ તો બધા સરખા જ માપના છે, પણ એના આકારમાં ફેરફાર કર્યો છે. તો એની અંદર જે વસ્તુ આપણે ભરીએ છીએ એ વસ્તુ છે એ અલગ અલગ થઈ જશે. સૌથી વધારે છે એ ગોળમાં ભરાય છે, એનાથી ઓછી છે એ ચોરસમાં, આમાં એનાથી ઓછી, અને આમાં ને ગોળમાં એની અંદર બધે સરખી સમાય છે. બરાબર છે. તો આવી રીતે તમારે અલગ અલગ આકારના કાગળ લઈ અને સેલો ટેપથી આ પ્રવૃત્તિ છે એ તમે કરી શકો છો. તો આ વિડીયોમાં આ પ્રકરણમાં આપણે અહીંયા સુધી સમજવાના હતા. અહીંયાથી જે આગળ છે ગંગોત્રી યાત્રા એ આપણે આગળના વિડીયોમાં સમજવાના છીએ. તો આગળનો વિડીયો પણ આ પૂરો થાય એટલે તરત જ તમે જોઈ લેજો, જેથી તમને આખું પ્રકરણ છે બરાબર સમજાઈ જાય. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.